કલુષિત ના દેખાવો જોઈએ. કોઈ પરિસ્થિતિમાં ડખો ના થવો જોઈએ. ડખા વગરની સ્થિતિ એટલે જ્ઞાનના શ્રેણીઓમાં ચડ્યા આપણે. આ સ્થૂળ ડખા બંધ થાય પછી સૂક્ષ્મતર સૂક્ષ્મતમ બધા ડખા બંધ થાય એટલે કેવળ જ્ઞાનનું સ્ટેશન આવે. એટલે એક જ ધ્યેય પકડ્યો હોય કે આ ડખા દરેક અવસ્થામાં ડખા થવા દેવા નથી. જેટલું ડખા વગરની સ્થિતિ થઈ એટલે જ્ઞાનમાં અનુભવની કક્ષા વધતી ગઈ. સરસ ધ્યેય નક્કી કરીએ. ડખાને જ્ઞાને કરીને ચોખ્ખા કરવા છે. 5 આજ્ઞાએ કરીને ડખાને ખલાસ કરવા છે. બધાને થનગનાટતો હોય કે હવે પાછું આવતા વર્ષે ક્યાં પહોંચીએ. દાદા ભગવાન ક્યાં જન્મ જયંતિમાં પધારવાના છે. આવતા વર્ષે મોરબી. મહાત્માઓ મોરબી જિલ્લાના અને રાજકોટ જિલ્લાના બધા ભાઈઓ બહેનો બધા મહાત્માઓ પોતાની જગ્યા ઉપર ઊભા થઈશું. મોરબી એટલે આપણા સૌના વાલા એવા પૂજ્યશ્રીનું વતન, શ્રીમદ રાજચંદ્રજીની જન્મભૂમિ. ત્યાં પરમ પૂજ્ય દાદા ભગવાનની 118મી જન્મ જયંતિ મોરબી સેન્ટરમાં ભવ્યાતિ ભવ્ય ઉજવણી થવાની છે. ત્યારે આ ઉજવણીમાં દેશ વિદેશના સૌ મહાત્માઓને પધારવા મોરબી અને રાજકોટ જિલ્લાના અમે સૌ મહાત્માઓ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ. સૌ મહાત્માઓ પધારશો ને? સરસ. દાદાને પ્રાર્થના છે કશાય રહિત સેવા થાય, નિર્વિઘ્ને નિરંતરાયપણે, અને બધા ભેગા મળીને સાથ સહકાર આપી એકબીજાને પૂરક થઈ સેવા ઉપાડી લઈશું.